જય લક્ષ્મીનારાયણ. હું ધારવી પટેલ. આજે હું છું ચંદ્રકાંતભાઈ જોડે. આજે થોડી વાતો એમના જોડે કરીએ. ચંદ્રકાંતભાઈ, હમણાં તમારું શું પદ છે? હું પદ તો ભૂલી ગયો, પણ હવે પદમાં એક્ઝેક્ટ કારોબારી સભ્ય તો છું, એની સાથે સાથે વિઝન ડેવલપમેન્ટ સમિતિનો કન્વીનર છું. અને હજી એક વસ્તુ, ચંદ્રકાંતભાઈ આપણી સનાતન ધર્મ છોડો ના રાઇટર છે, તો મને થોડું એના વિશે જાણવું હતું. ટૂંકમાં એક સમરી નાની. સતપંચ છોડો જે પુસ્તક છે, એ પુસ્તકમાં આપણી જ્ઞાતિએ સતપંચ સામે જે લડત આપી અને સતપંથ જે મુસ્લિમ ધર્મ હોવા છતાં પોતાને હિન્દુ કહી રહ્યું છે, એ હિન્દુ કહેવા છતાં, હિન્દુ આવરણ હોવા છતાં એ મુસ્લિમ શા માટે છે, એના બધા ડોક્યુમેન્ટરી એવિડન્સ આખા ભારતભરમાં અને વિદેશમાં જઈને રિસર્ચ કરીને એ યંગ જનરેશનને, ભાવિ પેઢીને ખબર પડે એટલા માટે એને બહુ વ્યવસ્થિત ઇન્ટરકનેક્ટ કરીને, ક્રોસ રેફરન્સ જેને કહીએ આપણે, કરીને એ આખો પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે. બુક ભલે જાડી દેખાય છે, પણ જોશો તો અંદર એકદમ સરળતા અને સરળ શબ્દોમાંથી બનાવેલી પુસ્તક છે. અને દરેક યંગ જનરેશને આ પુસ્તક જરૂર એક વખત વાંચવી જોઈએ. એ પુસ્તક મેં જોઈ, એનામાં ઘણા બધા પ્રૂફ છે, તો આ બધા પ્રૂફ તમને ક્યાંથી મળ્યા? હા, એ પ્રૂફ છે એ અલગ અલગ જગ્યાથી બધા ભેગા કરવામાં આવ્યા છે. જેમ કે હવે મેં જયપુરમાં હું ગયો તો જયપુર યુનિવર્સિટીથી લીધું છે, અમદાવાદ યુનિવર્સિટીથી લીધું છે, દિલ્હી જામિયા મિલિયા યુનિવર્સિટીથી લીધું છે, લંડનમાંથી જ ગયો છો, કલકત્તા ગયો છો, અને અનેકો ઓનલાઈન રેફરન્સીસ પણ મળ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી છે, કેનેડાની યુનિવર્સિટી છે, એમ કહીએ તો આખા વિશ્વની લગભગ બધી મોટી મહત્ત્વની યુનિવર્સિટીમાંથી અને મહત્ત્વના લેખકો જેનું વજન હોય, જેનું નામ હોય, એવા લેખકોના કામોમાંથી આપણે પ્રૂફ ભેગા કર્યા છે. અને શંકરાચાર્યો પાસે વ્યક્તિગત જઈને આપણા હિન્દુ ધર્મના જે મુખ્ય અને જે 4 પીઠો છે, જે મેઇન, બીજા તો ડુપ્લિકેટ ઘણા શંકરાચાર્યો કહેવડાવે છે, પણ 4 શંકરાચાર્યો જે મુખ્ય છે એના પાસેથી આપણે ચર્ચા વિમર્શા કરીને એમના પાસેથી સર્ટિફિકેટ લીધા છે, એ પણ આ પુસ્તકમાં મૂકેલા છે. તો આ સતપંચ છોડો પુસ્તક તમને લખતા અને વિચારણા કરતાં કેટલો ટાઈમ લાગ્યો? ટોટલ રિસર્ચ જ્યારેથી ચાલુ કર્યું મેં અને પુસ્તક બહાર પડી, એમાં લગભગ અંદાજે મારો 10 વર્ષનો એમાં એફર્ટ લાગેલું છે. 10 વર્ષનું રિસર્ચ કામના અંતે એ પુસ્તક બહાર પડ્યું છે. 10 વર્ષ એટલે એક દાયકો પૂરો તમને આ પુસ્તક લખતા લાગ્યો છે. તો આપણા યુવા માટે ઘણી મહેનત કરી છે ચંદ્રકાંતભાઈએ, તેમના માટે બહુ બહુ આભાર તમારો. ધન્યવાદ. અને આપ બધા જે આપણા જેવા જે યુવાનો છો, એને ફરીથી વિનંતી કરું છું, એક વખત તમે એ પુસ્તકને જોજો. અને એમાં પુસ્તકમાં સતપંથની સિવાય તો એક બાજુ તમે છોડી દો, પણ તમારા નિર્ણય લેવાની શક્તિ, તમારી એનાલિસિસ કરવાની શક્તિ, એની પદ્ધતિ સમજાવતો ફોર્મ્યુલા પણ એની અંદર છે. તમને કોઈ મીઠી મીઠી વાત કરતો હોય તો સ્વાભાવિક છે કે તમને શંકા થાય કે આ માણસને ઉપર કેટલો વિશ્વાસ મૂકવો કે નહીં. તો એ નિર્ણય, વિશ્વાસ કેટલો મૂકવો કે ના મૂકવો, એ નિર્ણય લેવા માટે આપણે સોચ કેવી હોવી જોઈએ, એ સોચ આ પુસ્તકના માધ્યમથી પણ તમે ડેવલપ કરી શકશો. અને એ સોચ તમને જનરલી ક્યાંય બારે કોઈ પુસ્તકમાં જોવા નહીં મળે. આ રેડીમેડ તમને આપ્યું છે. સતપંથના વિષયને લાગતો વળગતો છે એટલે એ વિષયથી છે, પણ એ સોચ છે, એ ફોર્મ્યુલા છે, એ કોઈ પણ નિર્ણય લેતી વખતે તમે યુઝ કરી શકશો. ચંદ્રકાંતભાઈ, આશા રાખું છું કે તમે જે યુવાથી એક્સપેક્ટ કરો છો એ તમને ચોક્કસ મળે. જરૂર. તમારા જેવા બધા યુવાન મિત્રો હશો, દીકરા દીકરીઓ હશો, તો આ જરૂર આપણે આમાં સફળ થશું અને આપણો સમાજનો ભવિષ્ય ખૂબ ઊંચો રહેશે. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.